हाय फ्रेंड्स, जय गुरुदेव बधाने केम छो? बधा मजामां ज हशो, स्वस्थ अने मस्त हशो अने पोतपोताना काममां व्यस्त हशो। हूँ पण मारा काममां व्यस्त छूं। तो फ्रेंड्स, मारी चेनलमां नवा होय तो मारी चेनलने सब्सक्राइब करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। तो फ्रेंड्स, आजे हूँ व्लॉग बो लेट चालू करूँ छूं। एम तो मारा विडियो बो लेट आवे छे, 2-3 दिवस पछी ज आवे छे, कारण के मने टाइम मळतो नथी विडियो शूट करवानो अने करूँ छूं तो पण मने एडिटिंग करवानो टाइम नथी मळतो। बधुं दुकाने आવું છું, दुकानेथी घरे जाऊँ छूं अने घरनुं काम करूँ छूं, जमवानुं बनावुं छूं, त्यां तो थाकी जाऊँ छूं। तो पछी पाछुं आराम जोईए छे એટલે विडियो एडिटिंग नथी करता। तो फ्रेंड्स, आजे बो लेट विडियो छे। अमारा उपर जे एक भाई रही छे एमनी छोकरीनुं बर्थडे छे, तो एमां जवाना छे। तो आजे तो लेट जवानुं थशे, वाग्या छे 5। तो आजे तमारी पर गाड़ी पण नथी, पण कोई बसमां बेसीने जईशुं ने स्टेशनेथी रुद्रन काका लेवा बोलावीशुं। अमारुं गाम आटलेथी 12 किलोमीटर जेटलुं हशे। तो मेन रस्ते हाईवे थी बी पण अंदर जवुं पड़े छे, 2-3 किलोमीटर तो अंदर जवुं ज पड़े छे। वांधो नहीं, बस आवशे एमां जईशुं। जे गाड़ी नथी लाव्या था, पण कंई काम निकળી आव्युं हतुं એટલે रुद्રના काका આવ્યા હતા, તે લઈને ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમને જણાવું કે મારા લવ મેરેજ થયેલા છે એટલે ઘરે આમ તેમ ચાલ્યા કરે છે। તો હું વિડીયો ઘરે શૂટ નથી કરતી, કરું છું પણ બધાના નથી હોતા ત્યારે કરું છું, અને બધાને કોઈને ખબર નથી કે હું વિડીયો યુટ્યુબ પર મૂકું છું। તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને મને આગળ વધાવો એવી અપેક્ષા રાખું છું તમારી પર। તો ફ્રેન્ડ્સ, આજે તો હું બેઠી છું નવરી જ, કારણ કે આખો દિવસ એમ જ ગયો છે કે સરકારી રજા પણ છે એટલે ગ્રાહકો તો કોઈ આવ્યા નથી, બધા પોતપોતાનું સરકારી કામકાજ હોય ને એ લઈને આવવાવાળા, એની સાથે બીજું બધું કામ પતાવતા જાય છે। એટલે આજે તો સરકારી રજા એટલે કસ્ટમરો પણ નથી, તો આજે કંઈ કામ પણ નથી થયું એટલું બધું। તો બેઠી છું હવે, અને મારા વ્લોગમાં બની રહેજો કે બર્થડે કેવું છે। એ ભાઈ લોકો છે મરાઠી, પણ અહીંયા રહી છે કાયમ માટે જ, અહીંયાના છે, અહીંયા રહેતા છે। તો એમનો બર્થડે છે, એમ અમને કહ્યા કરતા હતા કે બર્થડે છે તો તમારે આવવું પડશે। એમ તો અમારા અહીંયા પાછળ રૂમમાં જ બર્થડે મનાવવાનો હતો, એમનો રૂમ ઘણો નાનો છે એટલે, પણ ઉપર પાછી કોઈ ઓફિસ છે તે ખાલી છે, તો તેમાં મનાવવાનું છે। તો અત્યારે હું તૈયારી કરું છું। બર્થડેમાં જવાનું છે, પણ બધી તૈયારી કરી મૂકું છું। તૈયારી કરી દઉં છું। તમને ખબર હશે કે હું શું કામ કરું છું, તો આવું છું ઉપર ટીકા રુદ્ર બોલાવા આવ્યો છે હેપી બર્થડે માં હે તે છગન કાકા ગયા બર્થડે માં ચાલે એવી રીતે રુદ્ર બોલાવા આવ્યો છે બોલે આવું છું આવ્યા કાકા લોકો બધા હું કહેતા હતા બોલાવી લાવે તારે રાખવાનો ને ચાર્જર નહોતા ઘરે, પછી એક જ ચાર્જરથી બધા મોબાઈલ ચાર્જ કરે, પણ યાદ નથી તો હવે તો ઓરિજિનલ ફ્લાવર્સ બધા ભૂલી ગયેલા છે, આવા ફ્લાવર્સ યુઝ કરે છે, તો આ ફ્લાવર બનાવું છું અહીંયા ડેકોરેશન કરવા માટે। અંદર હારા હોય તો કેટલું સરસ લાગે। હવે ધીરે ધીરે પ્લાસ્ટિકના ફૂલ વાપરવા લાગ્યા છે લોકો, તો આટલા બનાવ્યા છે, એનો વિડીયો હું તમને બતાવીશ કેવી રીતે બનાવું છું। જો તો બતાવીશ તમને વિડીયો।
અત્યારે તો નહીં, નહીં તો મૂકીશ ત્યારે ચોક્કસ કરી શકીએ. ટાઈમ મળે છે તો બનાવી આપેલું છે. રેટ બનાવવાનું બતાવી દઉં છું. આ પ્લાસ્ટિક મૂકેલી છે. ટાઈમ મળે છે તો બનાવી આપે છે. આમ થઈ ગયું. આમ કરીશું. વચ્ચે જ મિડલમાં સ્ટેપલર મારી દેવાનું છે. પછી આ સાઈડ આથી ગોળ સંકળી લેવાનું છે. એટલી સાઈડ રાખવાની છે. એક્સ્ટ્રા વોઇસ બોલાતો હશે પણ મોબાઈલ થોડોક બગડી ગયેલો છે એટલે વોઇસ તો બાદમાં આવે છે. મેન રસ્તા પર છે. નવા દેશતા હોય તો ડેકોરેશન કરવા ઈચ્છતા હોય તો આવી રીતે પ્લાસ્ટિક કવર વેસ્ટ હશે તે નાખી દેવાનું અને સ્ટ્રેચ છે ને નાખી દેવાનું આવે. કામ હતું એટલે મેં બોલાવ્યો તો લઈને ગયો બર્થડેનો વાંધો નહીં. 10 મિનિટ બતાવીશ પછી સ્ટેશન લેવા આવશે. આવી રીતે કાપી દેવાનું છે. પછી આનો ચીકા કરવાનું. છે ને સરસ. પછી આને બનાવી ત્યારે આવજો. ચાલે જાઉં છું બર્થડે જે જ્યાં છે ત્યાં છે. બર્થડે ઉજવવાનો છે. એક આચાર્ય આદિવાસી છે. રુદ્રએ ડાન્સ ચાલુ કર્યું છે.
તારી જા આગળ જા જા આગળ જા કપડાં ગળ કરવાના છે જો હવે અને આવી ગયો છે ઘરે અને હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. રુદ્ર ઊંઘી ગયો છે આપણે ત્યાં બધું જમીને જ આવ્યા છે પાવભાજી તે એટલે હવે જમવાનું નથી બનાવવાનું. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. જય ગુરુદેવ.